તો આપણે ગયા મંગળવારથી મુનીશ્વર સ્વામી ભગવાનનું સ્તવન ચાલુ કર્યું હતું, બરાબર. અને ત્યારે મેં એક મુનીશ્વર સ્વામી ભગવાનનું સ્તવન હતું એટલે એમને લગતી એક નાનકડી વાત કરી હતી કે કેવી રીતે મુનીશ્વર સ્વામી એક અશ્વને પ્રતિબોધવા માટે રાજગ્રહીથી વિહાર કરી અને ભરૂચ નગરી સુધી આવે છે. મેં કીધેલું તો એવી રીતે તમને ખ્યાલ હોય તો મુનીશ્વર સ્વામીના ચારે કલ્યાણકો એ રાજગૃહી નગરીમાં થયેલા છે. પાંચમું કલ્યાણક ઓબ્વિયસ સમેત શિખર નિર્વાણ કલ્યાણક, પણ પહેલું જે ચ્યવન જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક બધા રાજગૃહમાં છે. તો એના વિશે થોડીક વધારે માહિતી મળી તો એ પહેલા આપણે કરી કે કેવી રીતે એક અશ્વ પ્રતિબોધ પામ્યો, તો એ વાત કરી અને પછી આપણે આપણું કન્ટિન્યુ કરીએ. તો મુનીશ્વર સ્વામી વિચારતા વિચારતા ભરૂચ નગરે પધાર્યા. ત્યાંના રાજા હોય છે ભરૂચ નગરે, રાજા જીતશત્રુ, એ પોતાના અશ્વ પર બેસી અને પરમાત્માની દેશના સાંભળવા આવે છે અને બધા એક ધ્યાનથી સાંભળવા લાગ્યા. હવે આપણે ખબર છે કે પરમાત્માના સમવસરણ જ્યારે રચાય ત્યારે સમવસરણમાં ત્રણેય ગતિના ત્યાં જીવો હોય છે. દેવ પણ આવે સાંભળવા, મનુષ્ય તો ઓબ્વિયસલી હોય, અને તિરંજ પણ સાંભળવા માટે આવે છે. તો નરક નારકીના છોડી અને ત્રણેય ગતિના જીવો સમવસરણમાં જ્યારે પરમાત્મા દેશના આપે ત્યારે સાંભળતા હોય છે. તો આ અશ્વ પણ રાજા સાથે આવે છે તો એ પણ બધા જ જીવો એક ધ્યાનથી બધા સાંભળવા લાગે છે. આ જે અશ્વ હતો, જે રાજાનો અશ્વ હતો, એ પણ કાન ઊંચા રાખી અને દેશના સાંભળવામાં મગ્ન થયો. પરમાત્માની દેશના પતી ગયા પછી એમના જે ગણધર ભગવંત હતા મુનીશ્વર સ્વામીના, ગણધર ભગવંતો એટલે જે તીર્થંકર પરમાત્માના જે મુખ્ય શિષ્યો હોય એને શું કહેવાય, આપણે ગણધર ભગવંતો. જેમ કે મહાવીર સ્વામીના 11 ગણધરો છે. સૌથી પ્રથમ ગણધર મુખ્ય ગણધર ગૌતમ સ્વામી. તો રીતે દરેક ભગવાનના અલગ અલગ નંબર ગણધરો હોય છે. તો એમના ગણધર ભગવંતે પૂછ્યું કે આ સમવસરણમાં તમારી દેશના સાંભળી અને અત્યારે કોણ ધર્મ પામ્યું છે? ત્યારે આ ભગવાન આ જવાબ આપે છે કે આ સમવસરણમાં અત્યારે જીતશત્રુ રાજાનો અશ્વ છોડી અને બીજો કોઈ ધર્મ પામેલ નથી. એટલે હવે પરમાત્માના સમવસરણમાં હજારોની સંખ્યામાં શું હોય? દેવો આવેલા હોય, માનવો હોય, અને તેવી જ રીતે તિર્યંચ પણ હોય. માનવો આદિ પુણ્યવંતા જીવો પણ ત્યાં હોય છે. અને એ છતાં એ બધાને છોડી અને એક અશ્વ એટલે અશ્વનું તિર્યંચ એક પ્રતિબોધ પામ્યો. તો મહારાજે પ્રભુને એનો પૂર્વભાવ પૂછ્યો કે એ શું હતો પૂર્વભાવમાં કે એટલો એ પ્રતિબોધ પામ્યો છે, અમે નથી પામી શક્યા. ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે પૂર્વભાવમાં આ સાગરદત્ત નામે એક શૈવ ધર્મી રહેલો હતો અને મિત્ર સાથે એ જીનવાણી સાંભળવા માટે સત્સંગમાં આવતો. એક વખત એને વ્યાખ્યાન મેં સાંભળ્યું કે જે અરિયન પ્રભુનું બિંબ ભરાવે છે તે આત્મા મોક્ષ મૂલક ધર્મને અવશ્ય પામે છે. શું? જે અરિહંત પ્રભુનો બિંબ ભરાવે છે તે આત્મા મોક્ષ મૂલક ધર્મને અવશ્ય પામે છે. આ સાંભળી શૈવ ધર્મી સાગર દત્તે સોનાની જીન પ્રતિમા ભરાવી અને ઉત્સાહપૂર્વક, ઘણા જ ઉત્સાહપૂર્વક એની પ્રતિષ્ઠા કરાવી. આ પહેલા સાગરદત્ત એકચ્યુઅલી મૂળ શૈવ ધર્મ હતી, એટલે એણે નગર બહાર એક વિશાળ શિવાલય પણ બનાવ્યું હતું અને ત્યાં પણ એ પૂજા અર્ચના માટે જતો. હવે ઉત્તરાયણનો દિવસ હતો અને શિવાલયમાં પૂજા કરવા માટે ઘણા બધા શિવ ભક્તો ત્યાં જતા એ જોયા અને એઓ ઘડાઓ ખેંચતા હશે, મે બી અભિષેક કરવા માટે કે શિવલિંગનો. તો એને જોયા ઘડાઓ ખેંચતા હતા
અને એ જેવી રીતે ઘડાઓ ખેંચતા હતા એનાથી શું થયું, એ ઘડા નીચે ઉધઈ થઈ ગઈ અને એ ઉધઈ ચકડાઈ જતી. તો હવે સાગરદત્ત આમ હૃદયથી એકદમ કોમળ હતો એટલે આ ઉધઈ જે કચડાઈ જતી હતી, જે પણ કહીએ, તો એ જોઈ એનું હૃદય દ્રવી ઉઠ્યું અને એ પોતે ઝેણાપૂર્વક એ ઉધઈને દૂર કરવા લાગ્યો. આ જોઈ ઓલા શિવ ભક્તો ઉલટાને આની હાંસી ઉડાવવા લાગ્યા, ઉપહાસ કર્યો અને જાણી જોઈને ઉધઈને ચકડી નાખી. અને જે એ શિવ ભક્તોના આચાર્ય વગેરે હતા, ગુરુ વગેરે પણ હતા, એમણે પણ આનો એટલે બહુ ધ્યાન નહીં આપ્યું, આ બાબતમાં ઉપેક્ષા કરી. આ નિહાળી એને બહુ જ દુઃખ થયું. એને કચવાતા મને ત્યાં શિવ પૂજા કરી. પણ હવે એટલે આ એને જીણવાણી સાંભળી હતી, પરમાત્માની પ્રતિમા ભરાવી હતી, આટલું એનું હૃદય કોમળ હતું, પણ એ છતાં પહેલા આ બધું થયા પહેલા એનું ઓલરેડી આયુષ્ય બંધાઈ ગયું હતું, તિર્યંચનું આયુષ્ય. એટલે એ અશ્વ તરીકે થયો. આપણે જોઈએ આપણું આયુષ્ય આમ જનરલી કે જ્યારે 2/3 આપણું પતી જાય આયુ, 1/3 બાકી હોય ત્યારે બંધાય ઘણી વખત, અને ત્યારે ન બંધાય તો પછી આગળ આગળ એ જ આમાં બંધાઈ જતું હોય છે. હવે જ્યારે આયુષ્ય બંધાય, એ બંધાઈ ગયું, એને એના પછી જો જીવ ધર્મ પામે, બરાબર છે, તો જે આયુષ્ય બંધાઈ ગયું એ બંધાઈ ગયું, એમાં ફરક ના પડે. જેનો એક્ઝામ્પલ આપણે શૈનિક રાજાનું ખબર છે કે શૈનિક રાજા આપણે ખબર છે કે પ્રથમ તીર્થંકર છે આવતી 24, તો પણ હમણાં એ ક્યાં છે? નરકમાં છે. કારણ એ જ્યારે જૈન ધર્મ પામ્યા, મહાવીર સ્વામીનો એનો જ્યારે એનો ભેટો થયો અને જે એમના પ્રત્યે ભક્તિ જાગી અને એમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું, એના પહેલા એ અત્યંત શિકાર વગેરે કરતા હતા અને એમને જ્યારે એક હરિણીનો શિકાર કરેલો, જ્યારે ઓલરેડી એ શું કહેવાય પ્રેગ્નન્ટ હતી, એના પેટમાં એક બચ્ચું હતું અને એણે એનો શિકાર કર્યો. એટલે એવા તો કેટલા શિકાર કરતા હતા કે પંચેન્દ્રિય જીવનો કેટલા વધ કરતા હતા, અને ઉપરથી એ જ્યારે કર્યો ત્યારે ઓલું હરણનું બચ્ચું તરફડતું બહાર આવ્યું અને એ પણ મરી ગયું. આપણે આમ વાત કરતા પણ આપણો આમ જીવ ના ચાલે, ત્યારે શૈનિક રાજા તો ઉપરથી પોતાને જ એને અનુમોદના કરી કે જો મારે એક બાણથી 2 મેં જીવને હાર્યા. તો ત્યારે એ જે એમની ભાવ પરિણામ હતા એ કેટલા રૌદ્ર સ્વરૂપના પરિણામ કહેવાય, અને એનાથી એમનું નરક ગતિ બંધાય. એટલે અને એના પછી અનાથી મુનિ મળ્યા, એમનું હૃદય પરિવર્તન થયું, શૈનિક મહાવીર સ્વામી મળ્યા, અને પછી તો મહાવીર સ્વામીના અનન્ય ભક્ત બન્યા કે જેનાથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તે છતાં પહેલા જે આયુષ્ય બંધાયું હતું ઓલરેડી, જે ગતિ બંધાઈ હતી, એમાં ચેન્જ ન થાય. એવી જ રીતે તમને ખબર છે શૈનિક રાજા, કૃષ્ણ ભગવાન, બધાની આવી જ સ્ટોરી છે કે એમનું પહેલા ઓલરેડી આયુષ્ય બંધાઈ ગયું હતું અને પછી જૈન ધર્મ પામ્યા છે. તો હવે અહીંયા અશ્વને પણ આજે સાગરદત્ત હતો એનું ઓલરેડી પહેલા તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હતું, એટલે એ અશ્વ તરીકે એ જન્મ પામી, બરાબર. પરંતુ જીન ભક્તિ એને તે છતાં જે એમના ભલે પહેલા ભલે બંધાઈ ગયું હોય, પણ જે પછી પણ એને કર્યું હોય તો એનું ફળ તો એને મળે જ. એટલે એને જીન પ્રતિમા ભરાવવાથી અને સાથે સાથે જીવ દયાના પરિણામ, બે ચીજો સાથે ઓલી કરતી હતી, એટલે અહીં એ પરમાત્માના સમોસરણમાં આવી અને બીજો કોઈ નહીં પણ આ અશ્વ પ્રતિબોધ પામ્યો. આટલા દેવો હતા, દેવો તો કેટલા પુણ્યશાળી જીવો કહેવાય, બરાબર છે, તો પણ એ કોઈ નહીં અને આ અશ્વ પ્રતિબોધ પામ્યો છે, અને ભાવિમાં એ આત્મા મુક્તિમાં જશે. એટલે આ પ્રસંગથી આજે આ બધી ઘટના ક્યાં બની? ભરૂચ તીર્થમાં. એટલે એ ભરૂચ તીર્થ પણ અશ્વાવબોધ તીર્થ તરીકે જાણીતું છે. ઓકે, તો આ મેં કીધું આ મુનીશ્વર સ્વામીનું સ્તવન આપણે સ્ટાર્ટ કર્યું તો ગયા વખતે તો મેં તમને થોડીક વાત કરી હતી, તો આજે આપણે કમ્પ્લીટ વાત કરી દીધી. હવે આપણે આપણા સ્તવન ઉપર આવીએ. સ્તવનમાં આપણે જોયું છે તો આ સ્તવનમાં 2 ચીજો છે. એક તો આ જે કારણ છે, 2 કારણ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. કોઈ પણ કાર્યની સિદ્ધિ ક્યારે થાય છે? 5 મિનિટમાં ગયા વખતનું જે હતું એ
આપણે રિવાઇઝ કરી લઈએ. આ બધા આપણે જોઈએ તત્વની વાતો છે, થોડી ટેકનિકલ છે, પણ આપણે જો ધ્યાન દઈને સાંભળશું તો ચોક્કસ ખ્યાલ આવશે. તો આ જે આપણે ગયા વખતે જોયું હતું કે આ જે બે કારણ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, જે આપણે અરનાથ ભગવાનના સ્તવનમાં પણ ડિટેલમાં જોયેલા, બરાબર, અને એના પાછા ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, એના પાછા બે અસાધારણ કારણ, અપેક્ષા કારણ વગેરે. આપણે હમણાં ત્યાં સુધી નથી જવું. બેઝિકલી કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે બે કારણ જોઈએ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે દ્રવ્યની નિજ શક્તિ, અને નિમિત્ત કારણ એટલે એને જે સહાયક થાય એ નિમિત્ત કારણ. દ્રવ્યની પોતાની શક્તિ ઉપાદાન હોવા છતાં કેવળ એનાથી કાર્ય નથી થતું, એમાં નિમિત્ત કારણની જરૂર પડે જ છે. આપણે બહુ ડિટેલમાં આપણે જોયું છે. એ આપણે કુંભારના દ્રષ્ટાંત, કુંભાર અને ઘડાના દ્રષ્ટાંત વડે જોયું કે ઘડો કેવી રીતે બને, માટીમાંથી. તો ઘટા માટે માટી એ ઉપાદાન કારણ છે, અને ખાલી માટી પડી હશે વર્ષો સુધી તો પોતે ઘડો નથી થવાનો. એને બનાવવાળો કરતા એટલે કુંભાર પણ જોશે, અને એની સાથે એને દંડ, ચક્ર વગેરે એ જે પણ વસ્તુઓ છે એ પણ જોશે. એ બધા સાથે એટલે કરતા પણ આ જે કારણ સામગ્રી બધી ભેગી કરે, આ દંડ, ચક્ર વગેરે ભેગી કરી અને એનો પ્રોપરલી ઉપયોગ કરી અને પછી એને ઘટ રૂપે પરિણમે. તો આ બધું આપણે જોયું, બરાબર ખ્યાલ છે. તો અહીંયા આ જ વાત કરી અને પાછા ગયા વખતે જેમ નિમિત્ત કારણના અપેક્ષા કારણ તરીકે ભેદ બતાવ્યો હતો, અહીંયા આ સ્તવનમાં આપણે ગયા વખતે જોયું કે નિમિત્ત કારણના પુષ્ટ નિમિત્ત કારણ અને અપુષ્ટ નિમિત્ત કારણ તરીકે બે ભેદ આપણે જોયા. અને બેઉ આ ગણેશજીની એક ખાસિયત છે કે જે પણ સમજાવે તરત એ શું કરે, એનું એક્ઝામ્પલ, દાખલો આપે, એટલે આપણને બરાબર એ આપણા મગજમાં બેસી જાય. તો બે કારણ કીધા એમણે નિમિત્ત કારણ. નિમિત્ત કારણ એટલે કોણ? જે સહાયક કારણ છે. અને સહાયક કારણ એટલે કેવું? એ જ્યારે કાર્ય થાય ત્યારે એ હોય, પણ જેવું કાર્ય પતી જાય તો એ એનાથી છૂટું પડી જાય. જ્યારે ઘટ બની જાય પછી આ દંડ, ચક્ર, કુંભાર વગેરે કોઈની જરૂર રહેતી નથી, પણ એ કાર્ય કરતી વખતે એ જરૂર છે, એના વગર કાર્ય થતું નથી. એ નિમિત્ત કારણ છે. હવે આ નિમિત્ત કારણના બે કારણ છે, પુષ્ટ નિમિત્ત કારણ અને અપુષ્ટ નિમિત્ત કારણ. તો આપણે પુષ્ટ નિમિત્ત કારણ એટલે આપણે જોયું હતું કે આપણને સહાયક કારણ જોઈએ કે આપણે ફાઇનલ જે કાર્ય કરવું છે એ જેમાં હોય એ જ એને કે પુષ્ટ નિમિત્ત કહી શકાય. એટલે અને બીજું એ ઉપરાંત એનાથી વિપરીત ન થવું જોઈએ. તો એ કેવી રીતે? આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું હતું અત્તરનું અને પુષ્પનું, કે તેલ છે એમાંથી અત્તર બનાવવું છે, તો એના માટે તેલ તો ઉપાદાન કારણ છે, એમાંથી અત્તર બનાવવું છે. તો અત્તર કેવું હોય? સુગંધી હોય. તો આપણને સુગંધી અત્તર બનાવવું હોય તો એના માટે નિમિત્ત કારણ કોણ જોઈએ? કે જેમાં એ સુગંધ છે ઓલરેડી, એ જ એનું નિમિત્ત કારણ બની શકે. જેમ કે તેલમાંથી અત્તર બનાવવા માટે પુષ્પ એ નિમિત્ત કારણ છે. પુષ્પમાં એ સુગંધ છે અને યોગ્ય પ્રક્રિયા વડે પુષ્પમાંથી એટલે તેલ અને પુષ્પનું જે પણ ક્રિયા કરવાથી શું થાય? ફાઇનલ આપણને જે અત્તર હોય એ મળી શકે. એટલે નિમિત્ત કારણ કેવું જોઈએ? કે જે સાધ્ય છે સુગંધી બનાવવાનું એ નિમિત્ત કારણમાં હોવું જોઈએ જે પુષ્પમાં છે. અને સેકન્ડ કન્ડિશન હતી અપુષ્ટ કારણની, કે એનાથી વિપરીત ન થવું જોઈએ. તો વિપરીત એટલે જે તેલમાંથી અત્તર બને છે પુષ્પના નિમિત્તથી, તો એ સુગંધ જ થવાની છે, એમાંથી દુર્ગંધ ક્યારે પણ થવાની નથી. એટલે એ વિપરીત કારણ બનવાનું નથી. તો એવું જે છે એને એ પુષ્પ એ તેલમાંથી અત્તર બનાવવા માટે પુષ્પ એ શું છે? પુષ્ટ નિમિત્ત કારણ છે. પુષ્પ, ફૂલ એ પુષ્ટ નિમિત્ત કારણ છે.
તો અપુષ્ટ નિમિત્ત કારણ શું છે? તો અપુષ્ટ નિમિત્ત કારણ એ છે કે જે આ પુષ્ટ નિમિત્ત કરતા ઉલટું છે, બરાબર છે. એમાં સાધ્ય ધર્મ ન હોય, જે તમને ફાઇનલ તમને થવું છે, જો જે તમને લક્ષ્ય છે એ ચીજ તમારી પ્રાપ્ત કરવાની, એ સાધ્ય ધર્મ એમાં ન હોય. જેમ કે પુષ્પમાં એ સુગંધ આપવાનું સાધ્ય ધર્મ હતું, એ અહીંયા અપુષ્ટ નિમિત્તમાં એ ન હોય. પણ તો પછી તે નથી તો એને તમે નિમિત્ત કારણ કેમ કહો છો? તો કે છે તો પણ એની સહાય જરૂરી છે. એના વગર એ કારણ નિમિત્ત કારણ તો ઘણા બધા હોય ને, એક ના હોય. એક કાર્ય સંપન્ન કરવા માટે ઉપાદાન કારણ એક હોય, પણ નિમિત્ત કારણ તો ઘણા હોય. આત્મદ્રવ્ય કરીએ ત્યારે એક જ હોય, પણ બાકી તો નિમિત્ત કારણ તો ઘણા હોય. તો એમાં એ કે છે કે એ જે પુષ્ટ નિમિત્ત કારણની જરૂર પડે છે, એમ અપુષ્ટ નિમિત્ત કારણની પણ જરૂર પડે છે. તો હવે અહીંયા બે ચીજો છે. એક તો એમાં સાધ્ય ધર્મ ન હોય, અને બીજું એ વિપરીત તરીકે પણ કામ કરી શકે, એટલે સહાયક તરીકે પણ કામ કરી શકે એ કાર્ય કરવામાં, અને એનાથી વિપરીત પણ કાર્ય કરી શકે. તો એ કેવી રીતે એ પણ આપણે સમજ્યા. એક્ઝામ્પલ આપ્યું હતું દંડનું, કે જ્યારે કુંભાર માટીમાંથી ઘડો બનાવે તો ત્યારે શું જોઈએ? ચક્ર ને દંડ વગેરે જોઈએ ફરાવવા માટે. ચક્ર ફરાવે ઓલો ગોલ ગોલ ગોલ, તો એ માટીનો શેપ બને. અને ચક્ર કેવી રીતે ફરે? ચક્ર ફરાવવા માટે દંડ જોઈએ. એમાં તમે હાથેથી ગોળ ગોળ ના ફરી શકો, એ દંડથી તમે એ ચક્રને ફરાવો. એટલે બોથ આર નિમિત્ત કારણ. ઓકે, હવે બની ગયો ઘડો, બની ગયો, ફાઇન. અને કુંભારે સૂકો માટીમાં સાઈડમાંથી એમાંથી કાઢી લીધો, સુકાવીને સરસ મજાનો બની ગયો. પણ હવે એને થયું કે આ ઘડાનો આકાર મને જોઈએ એવો નથી. તો એને શું કર્યું? પેલો દંડ લઈ અને એના પર એક જોરથી ઠૂક, તો શું થયું? ઓલો ઘડો તૂટી ગયો. એટલે પાછી માટી બની ગઈ, અને પાછું એને આખી પ્રોસેસ રિપીટ કરી અને પાછું બન્યું. બેઝિકલી કે જે દંડ હતો, કે જે કુંભાર માટે ઘટ બનાવવા માટે જે એને સહાયક તત્વ તરીકે થયું, કારણ એ દંડથી ચક્રને આપણે રાઉન્ડ રાઉન્ડ ફરાવ્યું ત્યારે ઘટ બન્યું. એ જ દંડથી પાછું એને નહીં ગમ્યું કર્તાને, તો એને ઘડો ફોડી પણ નાખ્યો. એટલે એ વિપરીત કારણ પણ, એટલે એ વિપરીત રીતે પણ વર્તી શકે. તો આવું જે સહાયક કારણ છે, જે સહાયક પણ થાય, વિપરીત પણ થાય, એને અપુષ્ટ નિમિત્ત કારણ કહેવાય. આ આપણે સમજ્યા. મેં જસ્ટ રિપીટ કરું છું પાછું, કે બરાબર ખ્યાલ રહે. એના પછી એમણે જે આપણે મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં ષટકારક લીધેલા, એ ષટકારકનો જ વિસ્તાર કર્યો છે. એમાંથી આપણે ગાથા, મને લાગે છે 5 અને 6, એ બે ગાથા આપણે લીધેલી. હા, હવે ષટકારક એટલે બધાને ખ્યાલ છે, કોઈ પણ કાર્ય આ 6 કારકથી કાર્ય થવા માટે અલગ અલગ કારણ જોઈએ, અને આ 6 પ્રકારના કારણ શાસ્ત્રમાં બતાવ્યા છે. કાર્ય, કર્મ, સંપ્રદાન, અપાદાન, નહીં, કાર્ય, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. આ 6 કારણ બતાવ્યા છે. બરાબર છે. તો હવે એક વખત બોલી જાઉં છું. સૌથી પહેલા કર્તા, કાર્ય નહીં, મિચ્છામી દુક્કડમ. સૌથી પહેલું કર્તા. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. તો કર્તા કોણ છે? જે સ્વતંત્રપણે કાર્ય કરે તે કર્તા. પછી અને બીજા બધા બાકીના કારણ એને આધીન હોય. જેમ કે કર્તા છે કુંભાર, અને જે બીજા બધા દંડ, ચક્ર વગેરે કોને આધીન છે? આ કુંભારને છે. એને જેમ કરવું એમ કરે. પછી બીજું છે, એને ભેગા કરે બધાને, અને એમાંથી એ કાર્યની નિષ્પત્તિ કરે. પછી બીજું છે કર્મકારક. પહેલું કર્તા, પછી બીજું કર્મકારક, કે કર્તા જેને પ્રાપ્ત કરે તે. તો અહીંયા કુંભારે માટીમાંથી શું પ્રાપ્ત કર્યું? ઘડો બનાવ્યો. એટલે એ શું છે? કર્મ થયું, કર્મકારક. પછી કારણ. કારણ એટલે બે કારણ આવે કારણમાં, કે જેનાથી બધી સામગ્રી ભેગી કરે, અને કર્તા એટલે કે કુંભાર એ
જે બનાવવાનું છે એ કારણ કરે તે બનાવે તો કયા બે કારણ? ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે માટી, નિમિત્ત કારણ એટલે દંડચક્ર આદિ. આ થયું, બરાબર છે. પછી આવશે સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. સંપ્રદાન એટલે જેના વડે એ કાર્ય થયું, જેના માટે એ કાર્ય થયું. તો કોના માટે આ કાર્ય થયું? તો કે પણિહારી માટે, ઘડો બનાવવાનો કે એ પાણી ભરીને લઈ આવે. પછી અપાદાન એટલે કે જેના વડે એટલે જેનાથી છૂટું પડે, કે અહીંયા અપાદાન એટલે ટોકરી લીધેલી આપણે, કે માટી ટોકરીમાં હોય અને ટોકરીમાંથી માટી છૂટી પડી અને આપણે એને યુઝ કરી અને ઘડો બનાવ્યો. અને છેલ્લે અધિકરણ એટલે આધાર, ભૂમિ, કે કયા આધાર ઉપર આ ઘડો બન્યો, કે ભૂમિ ઉપર રાખીને આ બધી પ્રોસેસ થઈ, તો એને અધિકરણ કહેવાય. તો આ 6 કારણમાંથી હમણાં તો આજે આપણે ગયા વખતે જોયેલા પહેલા 2 જ જોયા હતા, કર્તા અને કર્મ, બરાબર. તો આ 6 કારકમાં આપણે ફાઇનલ આપણો ગોલ શું છે, બનાવવાનું શું છે આપણને? તો ઘડો. એટલે કાર્ય શું છે? આ બધું 6 કારક શેના માટે છે? કોઈ પણ એક કાર્યની નિષ્પત્તિ કરવા. તો કાર્ય શું થવાનું છે? ઘડો બનાવવાનો છે. અને જે આપણે બીજું કારણ છે, બીજું કારણ કર્મ, કે આ કર્તાએ શેના માટે આ કર્યું, શું કર્યું? તો આ ઘડો બનાવવા માટે કર્યું. એટલે બેઝિકલી અહીંયા શું થયું? કર્તા અને કર્મ બેવ એક જ થયા. એટલે અહીંયા એમ કહે છે કે જે કાર્ય છે ઘડો બનાવવાનું, એને જ આ 6 કારકમાં બીજું સ્થાન મળ્યું. બીજું સ્થાન કયું છે? કર્મ. તો એ જ બીજા કારક રૂપે થયું. તો એ કેવી રીતે થાય? એ આપણે 5મી ગાથામાં લીધેલું, કે કાર્ય અને કર્મ બેવ એક જ કેવી રીતે થાય? આ પ્રશ્ન ગણેશજીએ મૂકેલો અને 6ઠ્ઠી ગાથામાં એનો જ એમણે ઉત્તર આપ્યો હતો. કે શું ઉત્તર આપ્યો હતો? સમાધાન આપ્યો હતો કે આપણે જે 6 કારક સમજી રહ્યા છીએ એમાં સૌથી પ્રથમ એને 3 એટલે એમણે કીધેલું કે જ્યારે એમને કોઈ કાર્ય કરવું છે, કે ઘડો બનાવવું છે, તો એનું પહેલા એ સંકલ્પ કરે છે કે મને આ ઘડો બનાવવો છે. એટલે કોઈ પણ કાર્ય કરવા પહેલા એના માટે એ સંકલ્પ કરવો છે. તો આ જે સંકલ્પ રૂપે જો કાર્ય હોય તો એ કાર્ય રૂપે પરિણમે. જ્યારે એ સંકલ્પ કરે કે મને આ કાર્ય કરવું છે, તો એ એકચ્યુઅલી કાર્ય થાય. એટલે અહીંયા સંકલ્પમાં ઘડો આવ્યો. એટલે એ દ્રષ્ટિએ, સંકલ્પના દ્રષ્ટિએ ઘડો કારણમાં આવશે. કે એ કારણ એટલે શું? આ 6 કારણ ભેગા થાય ત્યારે કાર્ય. તો આ સંકલ્પ રૂપી એને કર્યું કે મને ઘડો બનાવવો છે, એટલે એને કારણમાં મૂક્યું. અને ફાઇનલી આ જ્યારે સંકલ્પ કરી અને પછી જ્યારે આખી પ્રોસેસ કરે છે, ત્યારે શું થાય છે? એ કાર્ય નિષ્પન્ન થાય છે. એટલે આ સંકલ્પ રૂપી જે કારણ છે એને એ કારકમાં મૂક્યું, 6 કારકમાં, અને ફાઇનલી એ ઘડો કાર્ય રૂપે પરિણમે છે. એટલે એક જ ઘડો જ છે, એક સંકલ્પ રૂપી છે અને એક કાર્ય રૂપે એની નિષ્પત્તિ થયેલી છે. અને આ જ આપણે આત્મા ઉપર ઘટાવીએ તો એક કાર્ય પરમાત્મા છે, એક કારણ પરમાત્મા છે. કારણ પરમાત્મા એટલે કે આપણે કારણ પરમાત્મા છીએ. હમણાં સત્તા રૂપે પરમાત્મા પદ આપણામાં પડ્યું છે, બરાબર. હવે ફાઇનલ આપણો ગોલ છે કે મને પરમાત્મા બનવું છે. સત્તામાં પરમાત્મા પદ પડ્યું છે. જ્યારે નિજ શક્તિનું ભાન થયું કે આ પડ્યું છે, તો એ શું થયું? કારણ પરમાત્મા. એ નિજ શક્તિનું ભાન થયું એટલે પુરુષાર્થ કરી અને પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું, એ થયું કાર્ય પરમાત્મા. તો આવી રીતે આ એક જ વસ્તુ, કારણ પરમાત્મા, કાર્ય પરમાત્મા, અથવા તો સંકલ્પ રૂપે ઘડો અને કાર્ય રૂપે ઘડો, એ કેવી રીતે બે અલગ અલગ છે એ આપણે આ 5મી અને 6ઠ્ઠી ગાથામાં ગયા વખતે જોયું. હવે આપણે બધાને ખ્યાલ આવી ગયો આટલું કે ડિફિકલ્ટ કોઈ નથી ને? ખ્યાલ છે ને? ઠીક છે. હવે આપણે ગાથા 7મી ગાથામાં આપણે જઈએ. આ થોડું બધું ટેકનિકલ છે, પણ બધા જણ જો ધ્યાન લઈને સાંભળશો તો ખ્યાલ આવી જશે.
હું 7મી ગાથા બોલું છું. અતિશય અતિશય કારણ કારક કરણ તેરે નિમિત્ત અને ઉપાદાન સંપ્રદાન સંપ્રદાન કારણ પદ ભવન થીરે કારણ વ્યય અપાદાન. પાછું બોલું છું વખત. અતિશય અતિશય કારણ કારક કરણ તેરે નિમિત્ત અને ઉપાદાન સંપ્રદાન સંપ્રદાન કારણ પદ ભવન થીરે કારણ વ્યય અપાદાન. અર્થ બોલું છું એનો. હવે આમાં પહેલા આપણે 2 કારણ જોયા. ગયા વખતે કાર્ય કર્મ કરણ એ જોયું. હવે 2 જોયા, કારણ અને કર્મ. હવે આગળના જે 3 છે ષટકારકમાં, કારણ અથવા તો કરણ, પછી સંપ્રદાન અને ઉપાદાન, એ આ ગાથામાં છે. એટલે પેલા અર્થ સાંભળો. 3, 4 અને 5 બરાબર છે. તો ઉત્કૃષ્ટ અતિશય એટલે ઉત્કૃષ્ટ, અતિશય અતિશય કારણ એટલે ઉત્કૃષ્ટ પ્રધાન કારણ તે કરણ કારક છે. અને એ કરણ કારકના 2 ભેદ છે, નિમિત્ત અને ઉપાદાન. પહેલી 2 લાઈનમાં આપેલું છે એમ 2 પ્રકાર છે. જે મોક્ષ કાર્યમાં ઉપાદાન આત્મસત્તા છે અને નિમિત્ત પ્રભુ સેવા છે. પછી આગળ ત્રીજી લાઈનમાં છે હવે સંપ્રદાન આવશે. કારણ પદ પર્યાયનું અહીંયા શું છે? સંપ્રદાન સંપ્રદાન કારણ પદ ભવન થીરે. ભવન એટલે અહીંયા ભવન એટલે ઘર નહીં, આપણે કહીએ ને મોટું ભવન હતું એ ભવન એટલે અહીંયા થવું, હોવું, એ અર્થમાં અહીંયા ભવન લીધેલો છે. તો કારણ પદ નું ભવન એટલે ઉત્પન્ન થવું, એટલે ઉપાદાન કારણમાં અથવા કાર્યમાં અપૂર્વ અપૂર્વ કારણ પર્યાયની ઉત્પત્તિ પ્રાપ્તિ થવી એ સંપ્રદાન કારક છે. આપણે પછી વિવેચનમાં સમજશું. અને છેલ્લી લાઈન છે કારણ વ્યય અપાદાન. અપાદાન એટલે છૂટું પડવું. તો પૂર્વ કારણ પર્યાયનો વ્યય વિનાશ થવો, છૂટું પડવો, એ અપાદાન કારક છે. આ એનો અર્થ આપેલું છે. તો હવે આ જે ષટકારકના કારણ કાર્યની મીમાંસા જે છે, આપણે જોઈએ તો આ ક્વાઇટ, આમ જોવા જઈએ તો થોડી ડિફિકલ્ટ પણ છે, પણ સમજવાની આપણે જરૂર છે. તો આ કારણ મીમાંસા ગાથા 5મી અને 6ઠી થી શરૂ થઈ. પહેલા તો 4 ગાથામાં તો શું હતું? પુષ્ટ કારણ અને અપુષ્ટ નિમિત્ત કારણ હતું. હવે આ 5મી 6ઠી ગાથામાં આપણે જે હમણાં રિવાઇઝ કર્યું એ છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય, કોઈ પણ ઘટના કાર્ય, ત્યારે આ 6 ચીજ હાજર જોઈએ. કયું? અગેન રિપીટિંગ. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. બરાબર છે કે શું કરે? કર્મ અને કાર્ય સિદ્ધિ વચ્ચે એક્ઝેક્ટલી શું ફરક છે એ પણ આપણે જોયું. ઓકે. હવે અહીંયા આપણે જે સમજ્યા એક પાછું રિપીટ કર્યું છે કે કર્મ અને કાર્ય સિદ્ધિ વચ્ચે એક્ઝેક્ટલી શું ફરક છે. કે કર્મ કારક કહેવાય, બીજું કારક કહેવાય, બીજું કાર્ય અથવા તો કાર્યની સિદ્ધિ કહેવાય. અને જે સંકલ્પ આપણે કર્યો છે એ ઉપાદાન વગેરે, તુલ્ય ધર્મ વગેરેથી સામાન્ય જે સ્વતંત્રપણે કાર્ય કરે એ કરતા. આ બધું જવા દઈએ. અને હવે આપણે સીધું આપણે આજે 3જા ગાથામાં આપણે પહેલા કરણ જોયું કે જે 2 કરણ છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. અને હવે આગળનું જોઈએ આપણે સંપ્રદાન કારણ અને અપાદાન કારણ. તો સંપ્રદાન કારણ એટલે શું? કરણ એટલે જેના વડે થાય એ કરણ. સંપ્રદાન એટલે જેના માટે થાય, એ પનિહારી માટે થાય છે. આ કાર્યથી કોને લાભ થવાનો છે? ઘડો બનાવવાનો, તો પનિહારીને. અને અપાદાન એટલે જેનાથી છૂટું પડીને કાર્ય થાય એ. હવે અહીંયા અતિશય એટલે શું? ઉત્કૃષ્ટ, મહત્વનું કારણ, જે પહેલી લાઈનમાં છે. અતિશય અતિશય કારણ કરતો. અહીંયા કારણ 2 છે. બરાબર છે. આપણે છે ઉપાદાન કારણ, જે આપણે આપણી નિજ શક્તિ છે, અને પ્રભુ છે એ નિમિત્ત કારણ છે.
તો આ પ્રભુ સેવાથી આપણું ઉપાદાન તો ઘણા ટાઈમથી ત્રિકાળી શુદ્ધ પડ્યું છે, ત્રણેય કાળમાં ઉપાદાન કર્યું છે, પણ આ પ્રભુના સેવાથી એ ઉપાદાન કારણ જાગૃત થાય છે. અને પ્રભુ સેવાના નિમિત્તથી શું થાય છે, જે આપણા એના વચ્ચે આપણે જે બાધક કારણો હોય, જેમ કે વિષય કષાયની પ્રવૃત્તિ હોય, આપણે વારે વારે કષાય ભાવ વગેરે આવતા હોઈએ, પણ જ્યારે આપણે પ્રભુની સેવા કરીએ, એમની શાંત મુખ મુદ્રાના દર્શન કરીએ, તો શું થાય, એ જે બાધક કારણો છે, બાધક એટલે જે આપણે આપણા આત્મકલ્યાણમાં આ બાધક ભાવો થાય, એ શું થાય છે, ઘટતા જાય છે અને સાધક ભાવો વધતા જાય છે. એટલે શું થાય, જેમ જેમ આપણા વિષય કષાયની પ્રવૃત્તિ ઓછી થાય અને આપણા પરિણામની શુદ્ધિ થતી જાય, એમ શું થાય, કર્મ આવવાના દ્વાર બંધ થતા જાય છે અને એના સામે કર્મની નિર્જરાના માર્ગ ખુલતા જાય છે. એટલે શું થાય છે, એવી દશા આવે છે કે જે કરે એમાં એ કર્મ ખપાવતો જ જાય છે. એટલે હવે આ ક્યારે આ શક્ય બને છે, આવું એનામાં જે ફેરફાર થાય છે, બાધકમાંથી સાધકમાં ભાવમાં આવે છે, ક્યારે થાય છે કે ઉત્કૃષ્ટ, એટલે આને ઉત્કૃષ્ટ નિમિત્ત કારણ કીધું છે. કોને? પ્રભુ સેવાને. કે પ્રભુ સેવા કરતા કરતા બાધક ભાવો જોઈ શકે છે કે મારા પરિણામોમાં આ ફરક પડે છે. પહેલા મને નાના આમાં ક્રોધ આવતો હતો, બરાબર છે, હવે એ ભલે મારો ક્રોધ પૂરેપૂરો નીકળી નથી ગયો, પણ એની ઇન્ટેન્સિટીમાં, એના ડ્યુરેશનમાં હવે ચોક્કસ ફરક પડ્યો છે, એ પોતે અનુભવ કરી શકે છે. એટલે જ્યારે આ ક્યારે થાય છે કે પ્રભુ જેવા ઉત્કૃષ્ટ નિમિત્તની સેવા કરતા ત્યારે નિમિત્તમાં કઈ ફરક પડતો નથી, બરાબર છે, પણ ઉપાદાનમાં, મારા ઉપાદાનમાં ચોક્કસ ફેર પડ્યો છે. એટલે એને શું કહેવાય, ઉપાદાનમાં ઉપાદાન કારણતા પ્રગટવાના. ઉપાદાન તો ત્રિકાળી છે, પહેલા હતું, લાખો કરોડો વર્ષોથી હતું, પણ ત્યારે આ જ વિષય કષાયના પરિણામો હતા. હવે આ નિમિત્તના લીધે ઉપાદાનમાં ઉપાદાન કારણતા પ્રગતિ, યોગ્યતા પ્રગતિ, બરાબર છે. એટલે આવી રીતે પુષ્ટ નિમિત્તની સેવા કરવાથી એના બાધક બધા ભાવો ઘટવા લાગે. એટલે શું આ લાઈન છે, પછી છે સંપ્રદાન કારણ પદ ભવન થીરે. એટલે ભવન એટલે શું, ઉત્પન્ન થવું, હોવું, કે તારા ઉપાદાનમાં ઉપાદાન કારણતા પ્રગટાવી શુદ્ધિની વૃદ્ધિ કરી. અને એનાથી થયું આ શુદ્ધાત્માના અવલંબન. પ્રભુ એવા જે શુદ્ધાત્મા છે, સુદેવ સુગુરુ સુધર્માના અવલંબે આ શુભ ભાવો અને શુદ્ધ ભાવો ઉત્પન્ન થાય છે. તો આ જે નવીન શુદ્ધ ભાવોનું ઉત્પન્ન થવું, એ છે કારણ પદનું ભવન. ભવન એટલે ઉત્પન્ન થવું, કારણતા પ્રગટવું. ઉપાદાન તો પહેલાથી હતું જ, મેં કીધું એવી રીતે ત્રિકાળીથી હતું, પણ ત્યારે કેમ કારણ નહીં થયું, કારણ કે એમાં કારણતા પ્રગતિ ન હતી, બરાબર છે. કારણ ઉપાદાન તો એવી વસ્તુ છે કે પણ જ્યાં સુધી એ કારણતા ન પ્રગટે ત્યાં સુધી કાર્ય ન થાય. એટલે પ્રથમ તો શું થયું, પ્રભુના દર્શન કરીને એમાં યોગ્યતા આવી કે મુમુક્ષુતા પ્રગટી, પછી તીવ્ર મુમુક્ષુતા જાગતી. એટલે જે મિથ્યાત્વ ગુણસ્થાનકમાંથી એ હવે શું આવ્યો, ફર્સ્ટ ગુણસ્થાનકમાંથી એ ચતુર્થ ગુણસ્થાનક સુધી આવ્યો, બરાબર છે. ચતુર્થ ગુણસ્થાનકમાં તને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, પણ હજી વૃત્તિમાં નથી. એનાથી આગળ એ મુમુક્ષુતા તીવ્ર થતા થતા હવે એને થયું કે હું વૃત્તિ, થોડા વ્રત ગ્રહણ કરું, એટલે દેશ વૃત્તિ આવી. દેશ વૃત્તિમાંથી હજી આગળ કે હવે સર્વવૃત્તિ આવી. હા, હવે તમને ગુણસ્થાનક છે ને બધાને આમ બાયહાટ હોવા જોઈએ કે કયા ગુણસ્થાનકે શું ફરક પડતો જાય છે. ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શન આવે છે, પાંચમા ગુણસ્થાનકે દેશ વૃત્તિ આવે છે, છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવૃત્તિ આવે છે, સાતમા ગુણસ્થાનકે શું હોય છે, જ્યારે એનો ઉપયોગ આત્મામાં હોય છે ત્યારે સાતમો ઉપયોગ, જ્યારે બાહ્ય નીકળે છે ત્યારે છઠ્ઠો, છઠ્ઠા અને સાતમામાં એ ઝૂલતા હોય છે. તો આવી રીતે સાધુ છઠ્ઠા અને સાતમામાં ઝૂલતા હોય છે. એના પછી જ્યારે એની સાધના વધે છે ત્યારે એ શ્રેણી પર આલોપ થાય છે.
8મા 9મા ગુણ, ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી. તો આ બધું અને આવી રીતે આગળ વધતા વધતા એ સિદ્ધ પદ સુધી પહોંચે છે. તો આ બધી કારણતા છે. બરાબર છે. કારણતા એટલે શું? કે શુદ્ધ નવી શુદ્ધ પર્યાયનું પ્રગટવું. જેમ જેમ એ આગળ થતો જાય છે, ચોથામાંથી પાંચમો, પાંચમામાંથી જેમ એ આગળ ને આગળ એની નવી શુદ્ધ પર્યાયો પ્રગટતી જાય છે. એટલે આ શુદ્ધ પુષ્ટ નિમિત્તના સેવનથી, આ કેવું છે? પુષ્ટ નિમિત્ત છે પરમાત્માનું. એના સેવનથી પુષ્ટ નિમિત્ત આપણે પહેલા ત્રીજા ગાથામાં જોઈ લીધું, હમણાં પણ જોઈ લીધું કે તારા આત્મામાં જે નવા શુદ્ધ પર્યાય પ્રગટે છે એ છે કારણ પદનું ભવન. ભવન એટલે ઉત્પન્ન થવું, અને એ સંપ્રદાન કારક છે. ખ્યાલ છે? સંપ્રદાન કારણ એટલે શું? આ નવા પર્યાયનું, શુદ્ધ પર્યાયનું ઉત્પન્ન થવું, અપૂર્વ પર્યાયની પ્રાપ્તિ. એટલે કે જેમ જેમ નિમિત્તની આધીનતા એટલે કે આજ્ઞાનું આરાધન થતું જશે, પ્રભુની આજ્ઞાનું આરાધન થતું જશે, તેમ તેમ ઉપાદાનની અભિવ્યક્તિ થતી જશે. મેં એક્ઝામ્પલ આપ્યું, આપણે આ બધું સમજીએ છીએ. પૂજ્ય ગુરુદેવ રાકેશ જી છે, એમણે જે દેવચંદ્રજીના સ્તવન જે એમણે વિવેચન કર્યું એના ઉપરથી જ હું આ મારી નોટ્સ બનાવું છું. તો એમણે એમાં હીરાના રફનું એક્ઝામ્પલ આપ્યું. જેમ અહીંયા ગણેશજી પણ દરેક ગાથામાં દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે આપણે તરત ગળે ઉતરે, એવી જ રીતે ગુરુદેવનું પણ એક ખાસિયત છે, એ પણ બહુ બધા એક્ઝામ્પલ આપે એટલે આપણે તરત સમજાઈ જાય. તો અહીંયા હીરાના રફનું એક્ઝામ્પલ આપ્યું છે કે એને જેમ જેમ પોલિશ કરે, આજે થોડું પોલિશ કર્યું તો થોડી ચમક આવી, વધારે મહેનત કરી, વધારે ઘસ્યું તો ઓર વધારે ચમક નીકળી. તો આ શું થઈ? ચમકની અભિવ્યક્તિ થઈ, એમાંથી ચમક આવી શકે. તો આ નિમિત્તના આધારથી, એટલે ચમક તો અંદર હીરામાં પડી જ છે, પણ એ જ્યારે ખાણમાંથી નીકળ્યો ત્યારે રફ હતો, એમાં અભિવ્યક્તિ નહોતી. પણ જ્યારે એને ઓલો ઘસ્યો, જે બી કાચ પેપર થી, તો શું થયું? એ ચમક બહાર નીકળતી ગઈ. તો આ હીરાના રફમાં એ પોટેન્શિયલ હતું, જે મહેનત કરતા ચમકથી પ્રગટવું. આ છે સંપ્રદાન કારક. છે સંપ્રદાન કારક એટલે ટૂંકમાં અહીં આપણે આત્મા પર ઘટાવીએ તો નવી શુદ્ધ પરિણતિ, પર્યાયનું આત્મામાં ઉત્પન્ન થવું, જે પહેલા બાધક ભાવો હતા એ નીકળી અને હવે શુદ્ધ ભાવો, સાધક ભાવો ઉત્પન્ન થવું, એ છે સંપ્રદાન કારક. એટલે માત્ર નિમિત્ત અને ઉપાદાન પણ ઇનફ નથી, સંપ્રદાન તો જોઈએ જ. આપણને નિમિત્ત તો ઉત્કૃષ્ટ મળ્યું છે, બરાબર છે. પ્રભુ જેવું નિર્ગ્રંથ ગુરુ જેવા ઉત્કૃષ્ટ આપણે નિમિત્ત મળ્યા છે. આપણું ઉપાદાન કેવું છે? તો એ પણ ત્રિકાળી શુદ્ધ ધ્રુવ તત્વ છે. એટલે નિમિત્ત અને ઉપાદાન બે ઉત્કૃષ્ટ છે, તો ખૂટે ક્યાં છે? તો હજી સુધી કેમ કાર્ય નથી થયું? તો એ કહે છે કે કેમ મને શુદ્ધ ભાવની અનુભૂતિ નથી થયું? વોટ ઇઝ મિસિંગ? તો આ સંપ્રદાન અને અપાદાન. એટલે અહીંયા 6 કારક બતાવ્યા છે, નહીં તો ખાલી 2 જ કારણથી થઈ જાય. પણ એટલે આ ષટકારકનું આખું સ્વરૂપ બતાવ્યું છે, જે આ મલ્લિનાથ ભગવાનના સ્તવનથી ચાલુ કરી અને અહીંયા ગણેશજીએ મુનીશ્વર સ્વામી ભગવાનના સ્તવનમાં કન્ટિન્યુ કર્યું છે. તો અપાદાન એટલે શું? આ સંપ્રદાન એટલે નવા શુદ્ધ ભાવોનો ઉત્પન્ન થવું, અને અપાદાન એટલે શું? કે જૂની અશુદ્ધિનું જવું. એટલે પૂર્વ કારણ પર્યાય જે છે એનો વ્યય થવો, એ આ શું છે? અપાદાન છે. એટલે આ આગળની ગાથામાં પાછું કહે છે કે સંપ્રદાન અને અપાદાનમાં આ કારણતા કઈ રીતે છે એ હજી આગળના ગાથામાં બતાવશે. પણ પહેલા આપણે આ ગાથામાં કેવી રીતે સંપ્રદાન અને અપાદાન છે એ સમજીએ છીએ કે જૂના અશુદ્ધ પર્યાયનો નાશ થાય. જો અહીંયા શું ગાથા છે નાશ માટે? શું ચોથું લાઈન છે. ત્રીજી લાઈનમાં સંપ્રદાન કારણ પદ ભવનથી, ભવનથી એટલે સંપ્રદાનમાં ઉત્પન્ન થાય, અને કારણ વ્યય અપાદાન, અપાદાયમાં વ્યય થાય. વ્યય એટલે શું? અશુદ્ધ પર્યાય નીકળી જાય, બરાબર છે. કારણ જ્યાં સુધી જૂની અશુદ્ધ પર્યાયનો નાશ થાય અને નવી શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય, આવી ઘટના ન થાય
ત્યાં સુધી સમ્યક દર્શન રૂપી આત્માની અનુભૂતિ ન થાય. એના માટે સમ્યક દર્શન માટે જૂની અશુદ્ધ પર્યાયનો નાશ થવો, વ્યય થવો અને નવી શુદ્ધ પર્યાયનું ઉત્પન્ન થવું ઇટ ઇઝ મસ્ટ. એટલે આટલું આપણે ઉત્કૃષ્ટ ઉપાદાન અને નિમિત્ત મળ્યા છતાં આ નવી શુદ્ધ પર્યાયો આત્મામાં ઉત્પન્ન થઈ નથી અને જૂની અશુદ્ધ પર્યાયનો વ્યય થયો નથી. એટલે આ અહીંયા કેવી રીતે સંપ્રદાન ને અપાદાનનું મહત્વ છે એ સમજાવે છે કે કોઈ પણ ઘટના ઘટવામાં જૂની પર્યાયનો નાશ થવો જોઈએ અને પછી તો જ નવી પર્યાયનું તો ઉત્પન્ન થવી જોઈએ. ને અહીંયા પેલા સમજાવવા માટે એ જ આપણું ઘટનું દૃષ્ટાંત. આપણે દ્રષ્ટાંત પણ બદલતા નથી કે બરાબર આપણા મગજમાં ફિટ થઈ જાય. બરાબર છે. તો ઘટનું દ્રષ્ટાંત લઈએ તો શું છે? પિંડ રૂપી. પેલા જ્યારે માટીનો પાણી નાખી અને લોંદો બનાવે તો શું થાય? પિંડ બને. અને એ પિંડ એમ જ પડ્યું હોય તો ન થાય. એ પિંડ રૂપી પર્યાયનો વ્યય થાય અને કોષ, થાશ વગેરે નવી પર્યાયો ઉત્પન્ન થાય, જે આપણે અસાધારણ કારણ તરીકે સમજ્યા હતા ઉપાદાન કારણ. બરાબર છે. એ નવી નવી પર્યાયો બનતી જશે. કોષ થાય તમે યાદ હોય તો પેલા ફ્લેટ થાય, પછી અલગ થોડુંક આમ શેપ થાય, બધી અલગ અલગ પર્યાયો છે અને પછી છેલ્લે એમાંથી ઘટ બને. એટલે એ નવી નવી પર્યાયો બનતી જશે પણ પછી એ પર્યાયનો પણ નાશ થતો જશે અને ફાઇનલી ઘટ બનશે. એટલે આ જૂની પર્યાયોનું જવું અને નવી ઘટ રૂપી પર્યાયનું આવવું, એવી જ રીતે હવે આપણે આપણા આત્મામાં ઘટીએ તો મિથ્યાત્વ રૂપી પર્યાયનું જવું અને સમ્યક્ત્વ રૂપી પર્યાયનું પ્રગટવું. બરાબર છે. તો આવી રીતે, અને એ પણ હજી તો આપણે ફાઇનલ કાર્ય તો સિદ્ધતા રૂપી કરવાનું છે. એટલે આ તો આપણે પિંડમાંથી શ્યાસ અને કોષ અને એ બધી જે પર્યાયો છે એ આપણે અહીંયા ચોથું ગુણસ્થાનક, પાંચમું ગુણસ્થાનક, છઠ્ઠું ગુણસ્થાનક, અવિરતિ, દેશ વૃત્તિ, સમ્યક વૃત્તિ વગેરે આ આગળ આગળ થાય છે. કે આ કેવી રીતે? કે પહેલા આપણું મિથ્યાત્વ પર્યાયનું જવું અને સમ્યક્ત્વ પર્યાય એટલે કે દેશ વૃત્તિ ગુણસ્થાનકનું આવવું. ચોથું ગુણસ્થાનક મિથ્યાત્વ પર્યાયનું, મિથ્યાત્વ રૂપી પહેલું ગુણસ્થાનકમાં એ પર્યાયનું જોવું અને સમ્યક્ત્વ રૂપી પર્યાયનું પ્રગટવું, ચોથું ગુણસ્થાનક. પછી એનાથી પણ એ સમ્યક્ત્વ રૂપી પર્યાયનું પણ જોવું, અવિરતિ સમ્યક રૂપી પર્યાયનું જોવું અને દેશ વૃત્તિ સમ્યક પર્યાયનું પ્રગટવું, પાંચમું ગુણસ્થાનક. પછી દેશ વૃત્તિ ગુણસ્થાનકનું જોવું, સર્વ વિરતિ ગુણસ્થાનકનું પ્રગટવું. એટલે એક એક ગુણસ્થાનક, એક એક પર્યાયનો વ્યય થતો જાય છે, આગળની પર્યાય પ્રગટતી જાય છે. બરાબર. પછી પ્રમત્ત પર્યાય જે છઠ્ઠું સાતમું ગુણસ્થાનક એનું જોવું, અપ્રમત્ત ગુણસ્થાનકનું આવવું. આમ આગળ વધતા વધતા અખંડ વિતરાગતા પર્યાય સુધી પહોંચે છે. 13મા 14મા ગુણસ્થાનક સુધી પહોંચે છે. 12મા અંતે 13મા 14મા અને છેલ્લે 14મા એટલે અયોગી પર્યાયનું આવવું. પરંતુ ફાઇનલી એ 14મું ગુણસ્થાનક, અયોગી ગુણસ્થાનક, એને પણ છોડી એનો પણ વ્યય થઈ અને સિદ્ધ પદને આવવું. તો આવી રીતે આ એક પર્યાય, જૂની પર્યાય જાય અને નવી પર્યાય આવે. તો એટલે અહીં વાત કરી કે સંપ્રદાન કારણ પદ ભવન ધીરે, એટલે કે અને કારણ વ્યય અપાદાન, એટલે એક એક પૂર્વ પર્યાયની આપણે આત્માના દ્રષ્ટિ વાત કરીએ તો પૂર્વ પર્યાયની નાશ થતો જાય, વ્યય થતો જાય. એટલે પેલા તો મિથ્યાત્વ, કષાય, પ્રમાદ, યોગ એ દ્રષ્ટિથી અશુદ્ધ પર્યાય, તો અશુદ્ધ પર્યાય છે, અશુદ્ધ પર્યાયનો નાશ થતો જાય અને આપણે એટલે મિથ્યાત્વ પર્યાયનો નાશ થતો જાય અને એમાંથી ઉજ્જવલતા નીકળે એટલે આપણે સમ્યક દર્શન રૂપી પ્રાપ્ત થાય. બરાબર છે. એટલે આ જે નાશ થાય એ અપાદાન, જેમાંથી એ નીકળે છે, અપાદાનથી. એટલે આપણે એકદમ સિમ્પલ સમજવું હોય આપણે તો આપણે સ્ટેર્સ ચડતા હોઈએ, પગથિયા. તો બરાબર, આપણે એક પગથિયો પર આપણે એક પગ મૂક્યું અને પછી આપણે આગળનો પગથિયો ચડવો હોય તો ત્યાંથી એ પગ ઉચકી અને આપણે શું કરીએ? આગળના પગથિયા પર મૂકીએ.
એટલે એ જે પૂર્વ પર્યાય છે એનો નાશ થાય અને આગળની પર્યાય આપણને મળે. તો આવી રીતે જે આગળના પર્યાય પર હટવું એ વ્યય અને નવા પગથિયા પર મુકાવવું એ શું છે? ભવન. એટલે હોવું, ઉત્પત્તિ થવી. અને આવી રીતે ગુણસ્થાનકમાં પણ આગળ આગળ આરોહણ થાય છે. તો આ વ્યય, અપાદાન થવું એ સંપ્રદાય. ગાથા નંબર 8 કરીએ આપણે. આઠમી ગાથા જોજો. ભવન ભવન વ્યય વીણુ કારજ નવી હોવે રે, જીમ દ્રશ દે ન ઘટત્વ, શુદ્ધાધાર સ્વગુણનો દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્વ. બરાબર. તો હવે આપણે એનો અર્થ વાંચું છું. સંપ્રદાન અને અપાદાનમાં કારણતા કઈ રીતે છે? આપણે જોયું તો ખરું કે અશુદ્ધ પર્યાયનું જોવું, શુદ્ધ પર્યાયનું આવવું, પણ એ કારણતા કઈ રીતે છે તો એ અહીંયા આ ગાથામાં બતાવે છે. હવે ભવન એટલે નવીન પર્યાયની ઉત્પત્તિ, વ્યય એટલે પૂર્વ પર્યાયનો નાશ. એ થયા વિના કાર્યની નિષ્પત્તિ ન થાય. ભવન ભવન વ્યય વીણુ કારજ નવી હોવે રે. હવે એને તરત આપશે, એક્ઝામ્પલ આપશે. જીમ દ્રશ દે ન ઘટત્વ. શેનું એક્ઝામ્પલ આપે છે? કે જેમ કે દ્રશત એટલે પથ્થર. તો ત્યાં લખી લો. પથ્થરમાં ઘટ પર્યાયની ઉત્પત્તિની યોગ્યતા નથી. તેથી કુંભાર ઘટ બનાવવા પ્રયત્ન કરે તો પણ પથ્થરથી ઘટ બની શકતો નથી. હવે માટીમાં ભવન વ્યયની ક્રિયા થાય છે, જેમ કે પિંડ પર્યાયનો નાશ અને સ્યાસ પર્યાયની ઉત્પત્તિ, સ્યાસ પર્યાયનો નાશ અને કોષ પર્યાયની ઉત્પત્તિ ઇત્યાદિ કુશલ કપાલ પર્યાયની ઉત્પત્તિ અને નાશ થતા ફાઇનલી ઘટ કાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે મોક્ષ સિદ્ધતારૂપ કાર્યમાં પણ પ્રથમ મિથ્યાત્વ પર્યાયનો નાશ અને સમ્યક્ત પર્યાયની ઉત્પત્તિ વગેરે ભવન વ્યયની પ્રક્રિયા થતા ક્રમશઃ અયોગી અવસ્થાનો વ્યય થાય અને પછી સિદ્ધતારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. આપણે એ જ હમણાં જોયું. એ જ આ ગાથામાં પાછું સેમ થિંગ એમણે બતાવી છે. ઓકે. તો હવે એમાં એક્ઝામ્પલ શું આપ્યું છે એમણે? દ્રશદ. દ્રશદ એટલે પથ્થર. જીમ દ્રશતે ન ઘટત્વ. કે માટીમાં એવી શક્તિ છે કે એને નિમિત્ત આપો. કયો નિમિત્ત? કુંભાર, દંડ, ચક્ર. તો એમાંથી ઘટ બની શકે. પણ આવી ક્ષમતા પથ્થરમાં નથી. બરાબર છે? પથ્થરમાં તમે ગમે એટલું કરો તો પણ એમાંથી એક ઘટ રૂપી કાર્ય થવાનું નથી. તો એવી જ રીતે કે છે કે આ તારા ઉપાદાનમાં એ નિજ શક્તિ છે કે જે નિમિત્તના આધાનથી જાગૃત થઈ ભવન વ્યય જે આગલી ગાથામાં આપણે ગુણસ્થાનક ચડતા કે ભવન થાય, વ્યય થાય, ભવન થાય, વ્યય થાય, ભવન થાય, એ કરતા કરતા અંતિમ કેવળ જ્ઞાન રૂપી અને પછી ત્યાંથી પણ છૂટી અયોગી અવસ્થાથી પણ નીકળી અને પછી મોક્ષ રૂપી કાર્યની, સિદ્ધત્વ રૂપી કાર્યની સિદ્ધિ થઈ શકે છે. પણ જેમાં યોગ્યતા ન હોય, તો જેમ કે પથ્થરમાં ઘડો બનાવવાની યોગ્યતા નથી, તો ભલે કુંભાર હોય, ચાક હોય, પણ એમાં આ ભવન વ્યય પ્રોસેસ થતો જ નથી. પથ્થર જ રહેશે. એની જૂની પર્યાયનો નાશ નહીં થાય. અહીંયા બેઝિક શું છે? જૂની પર્યાયનો નાશ થવો જોઈએ તો નવી પર્યાયની ઉત્પન્ન થાય. તો તમે પથ્થરને ગમે એટલું તમે કરશો, એમાં પાણી નાખશો તો પણ કે એની પર્યાયનો પથ્થર તરીકે નાશ નથી થવાનો. હવે આજ આપણે આત્મામાં ઘટાડવાનું છે, સમજાવ્યું. આત્માની વાત કરીએ તો જેમ ઉપાદાન હોવું જોઈએ, જે આત્મામાં જે ઉપાદાન હોવું જોઈએ એ જળ પદાર્થમાં નથી. એ શેમાં છે? જીવમાં જ છે, જળમાં છે. એટલે જળ એટલે આપણે પૂતગલમાં અર્થમાં લઈએ. બીજા ભાઈ દ્રવ્ય રહેવા દો, આકાશાસ્તિકા, ધર્માસ્તિકા એ નથી. પૂતગલ લઈએ તો પૂતગલ દ્રવ્યમાં એ ઉપાદાન છે કે એમાં આ મિથ્યાત્વ રૂપી પર્યાયનું વ્યય થવું અને સમ્યક્ત રૂપી પર્યાયનું ઉત્પન્ન થવું એવું બનવાનું નથી.
આ ટેબલ ખુરશી લઈ અને આપણે પરમાત્માના સ્મરણમાં બેસીએ, લાખો વર્ષ સુધી ભલે આ પરમાત્માની દેશા આ ટેબલ સાંભળે તો પણ એમાં સમ્યક્ત રૂપી પર્યાય થવાની નથી, કારણ એનું ઉપાદાન એ કારણ માટે યોગ્ય નથી. એટલે એમાં સંપ્રદાન અપાદાનની પ્રોસેસ થાય એવું ઉપાદાન જ નથી શેમાં? જળમાં. હવે એનાથી આગળ જોઈને હવે જીવમાં પણ જોવે છે, એક્ઝામ્પલ આપે છે કે જેમ જળમાં એ સંપ્રદાન અપાદાનની યોગ્યતા નથી, એવી જ રીતે જે અભવી જીવો છે, અભવી જીવો તો ખ્યાલ છે તમને, બરાબર છે? કે અભવી જીવો એવા હોઈએ છે કે એટલે આ ચેતન તત્વની આપણે વાત કરીએ, બરાબર છે? એમાં સિદ્ધ સમાન ઉપાદાન છે. અભવી જીવમાં પણ ઉપાદાન છે, સિદ્ધ સમાન છે, પણ તે છતાં એનું અભવ્યત્વ કેવું છે? પથ્થર સમાન અભવ્યત્વ છે. કહીએ ને, ગમે એટલું આપણે એ સંપ્રદાન અપાદાનમાં એને પ્રોસેસ થતો જ નથી, એને પણ ઉત્કૃષ્ટ નિમિત્ત મળે છે, એનું ઉપાદાન છે, ઉત્કૃષ્ટ છે, એ નિમિત્ત પણ ઉત્કૃષ્ટ દેવગુરુ મળ્યા છે, પણ આજે સંપ્રદાન અપાદાનની ક્રિયા એટલે કે જૂની પર્યાય અશુદ્ધ પર્યાયનું નષ્ટ થવું, નવી પર્યાયનું ઉત્પન્ન થવું, એ પ્રોસેસ થતો જ નથી. એટલે એને મિથ્યાત્વના પર્યાયનો વ્યય થતો જ નથી, સમ્યક્ત્વની પર્યાય ઉત્પન્ન થતી જ નથી. ખબર છે ને, અભવ્યત્વ ક્યારે પણ મોક્ષે જતો નથી. ખ્યાલ છે ને બધાને? કોરડા મગની જેમ એની માપી છે કે આપણી પાસે મગ હોય, આપણે વાટકો ભરીને ભીંજાવ્યા હોય અને પછી બાફવા માટે મૂક્યા હોય, આજે તિથિ છે, કોઈના ઘરમાં થયું હશે, તો જે એમાં બધા બફાઈ જશે, પણ જે કોરડો મગ હશે ક્યારે પણ નહીં. એવી રીતે જે અભવ્ય જીવ હોય, એનું શું કારણ છે મને નથી ખબર, પણ અભવ્ય જીવ કે છે 9મા ગ્રહવેગ સુધી જઈ શકે, પણ એના આગળથી એ ન જઈ શકે. પણ એ સમ્યક દર્શન કરે પામતો, સમ્યક દર્શન તો એક વખત પામે તો પછી એનો મોક્ષ ફિક્સ, પણ એ મિથ્યાત્વ જઈ અને સમ્યક્ત્વ રૂપી એમાં એ કારણતા ઉત્પન્ન થાય, એ પ્રોસેસ આ અભવી જીવમાં થતો જ નથી. એટલે આ સંપ્રદાન અપાદાનનો પ્રોસેસ થતો જ નથી, એની મિથ્યાત્વની પ્રેરણા થતો નથી, એટલે એની અંદર જે કાર્યની સિદ્ધિ થવી જોઈએ તે થતી નથી. બરાબર છે? તો આ એટલે આ બધા ષટકારક જરૂરી છે. તો શેના માટે આ સમજીએ? પહેલા કાર્ય સમજ્યા, કર્મ સમજ્યા, કારણ સમજ્યા, અને હવે આ સંપ્રદાન અને અપાદાન બધા ષટકારક જરૂરી નથી, જરૂરી છે. કોઈ પણ કાર્યમાં નિષ્પત્તિ માટે જળમાં નથી, આ પરિણમન ચેતનમાં થાય છે. એટલે ચેતનમાં બીજું બધું પરિણમન થાય છે, પણ મિથ્યાત્વનું વ્યય અને સિદ્ધત્વ અને સમ્યક્ત્વનું ભવન રૂપી સંપ્રદાન અપાદાનનો પ્રોસેસ થતો નથી. આ અભવી જીવમાં તેથી સિદ્ધ સ્વરૂપી હોવા છતાં સિદ્ધ સ્વરૂપ પ્રગટી શકતું નથી. તો એટલે હવે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ જે આખી સંપ્રદાન અપાદાન અથવા જે પ્રોસેસ છે એ શું છે? બાધક ભાવ એટલે અશુદ્ધ ભાવોનું જવું અને સાધક ભાવનું ઉત્પન્ન થવું. તો હવે આ બધી પ્રોસેસ થાય ક્યાં છે? આપણે તો આત્મા જોવાનું છે, તો ક્યાં થાય છે? આત્મામાં. એટલે હવે છઠ્ઠું અધિકરણ આવશે. અધિકરણ શું છે? છઠ્ઠું અધિકરણ છે જે એટલે આધાર. એટલે આનો આધાર કોણ છે? આત્મા. આત્મામાં જ આ બધું પ્રોસેસ થાય છે. એટલે અહીં કીધું કે પોતાના જ્ઞાનાદિ ગુણોનો આધાર કોણ છે? શુદ્ધ આત્મદ્રવ્ય પોતે જ છે. શુદ્ધ આત્મદ્રવ્ય એ જ જ્ઞાનાદિ ગુણોનો આધાર છે. સત્તાનો આધાર શુદ્ધ આત્મતત્વ જ છે. સદેવ સુગુરુ એટલે સદેવ સુગુરુ સુધર્મ એના આધારે આ શું છે? નિમિત્ત કારણ છે. એના આધારે આત્મામાંથી જે બાધક ભાવો છે, અશુદ્ધ ભાવો છે, એનું જવું અને સાધક ભાવનું પ્રગટવું, અને એવી રીતે નિર્મલતા વધતી જાય અને ફાઇનલ સિદ્ધ પદની પ્રાપ્તિ થાય. એટલે આ આખી પ્રોસેસ, આખા ગુણોનો આધાર માત્ર આત્મા છે. એટલે આ આખો ષટકારક સમજાવવાનો હેતુ શું છે? કે આખો
પુરુષાર્થ તને ભીતર કરવાનો છે. અને એમાં એ ભીતર પુરુષાર્થમાં અહીં જીનદેવનું શું કોન્ટ્રીબ્યુશન છે તો એ જાણી એટલે હવે આગળના ગાથામાં આખો પુરુષાર્થ શું ભીતર કરવાનો છે અને કેવી રીતે થાય છે તો સુદેવના નિમિત્ત થાય છે. તો એ હવે આગળની ગાથામાં સમજાવ્યું છે. કરવાનો છે પુરુષાર્થ ભીતરમાં, પણ તારું ઉપાદાન તો એ વર્ષોથી છે, શુદ્ધ છે, બુદ્ધ છે, પણ એમાં કારણતા પ્રગતિ નહોતી. તો એ કોના નિમિત્તથી થાય છે? સુદેવના થાય છે. તો હવે આગળની ગાથા નંબર 9 અને 10 બે છે. ગાથા નંબર 9. આત્મ કરતા કાર્ય સિદ્ધતારે કસુ સાધન જીનરાજ. સાધન કોણ છે? જીનરાજ છે. પ્રભુ દીઠે કારજ રુચિ ઉપજે રે પ્રગટે આત્મ સમ્રાટ. આના ઉપરથી ઈઝી છે આ ગાથા, ખ્યાલ આવી જશે. અર્થ વાંચું છું. મોક્ષ સિદ્ધતા રૂપી કાર્યના કરતા મોક્ષાભિલાષી આત્મા છે. જેને મોક્ષની રુચિ પ્રાપ્ત થઈ છે એવો આત્મા છે, એના કાર્યનો કરતા, અને તેનું પ્રધાન સાધન શ્રી જિનેશ્વર પરમાત્મા છે. કેમ કે પરમાત્માના દર્શનથી મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધ સ્વરૂપની રુચિ પેદા થાય છે, અને એ મોક્ષની રુચિ વધવાથી આત્માનું સંપૂર્ણ સામ્રાજ્ય પ્રગટે છે. અહીંયા આ બધા ષટકારકને સમજાવી અને ફાઇનલી ગણેશજી આ બધાની રુચિ પ્રગટવાને મેઇન કારણ શું છે? પરમાત્માની પ્રભુ દર્શન. તો એ જ અહીંયા સમજાવે છે. કારણ ગણેશજીને આ સાધ્ય સિદ્ધિને કેવી ધૂન લાગી છે, લગ્ની લાગી છે, એ સમજાય છે. એમને પ્રભુ સાથે તન્મયતા કરવી છે, કારણ એમને ખ્યાલ આવી ગયો છે કે આટલું ઉત્કૃષ્ટ મને નિમિત્ત મળ્યું છે. પણ ઉપાદાન તો છે વર્ષોથી, પણ હવે ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું છે, તો હવે એને હું પકડી રાખું અને મારા આત્માનું પૂર્ણ સ્વરૂપ આ નિમિત્તના સહાયથી પ્રગટાવું, મારા આત્માની શુદ્ધિ કરી લઉં. એક જ ધૂન લાગી છે કે શીઘ્રતાથી આ કાર્ય ક્યારે પૂર્ણ થાય. અને એટલે એવા ભાવથી જો એ શું બોલે છે? આત્મ કરતા કાર્ય સિદ્ધતારે તસુ સાધન જીનરાજ. કે જીનદેવ આત્મકલ્યાણ રૂપી કાર્ય છે. કાર્ય શું છે? મારું આત્મકલ્યાણ કરવું, શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું, અને એનો કરતા આત્મા પોતે જ છે. ક્યારે પણ જીનદેવને અહીંયા જો આ એક વાત પણ ઇમ્પોર્ટન્ટ છે. કરતા આત્મા પોતે જ છે. જીનદેવ પરમાત્માને કરતા માન્યો નથી. જીનદેવ પુષ્ટ નિમિત્ત કારણ જ છે, કરતા તરીકે એને માન્યો નથી. આટલી ભક્તિ અને આવેશમાં પણ આત્મ કરતા કોણ છે? આત્મા જ પોતે કરતા છે. એટલે આટલી ભક્તિ છે પણ તો પણ એ ભૂલ્યા નથી. કાર્ય આત્મામાં જ થવાનું છે, આત્માને જ કરવાનું છે. એટલે કેવી તાત્વિક ભક્તિ છે? ભક્તિ પણ તાત્વિક છે કે જવાબદાર કારણ તું છે, કરતા સ્વતંત્ર છે. કરવું કે ના કરવું એ તારા હાથમાં છે. કાર્ય શું છે? સિદ્ધતા રૂપી પ્રાપ્ત કરવું. એના માટે નિમિત્ત કારણ જીનરાજ છે. ઉપાદાન કારણ શું? આત્માની નિજ શક્તિ, મુમુક્ષુતા, મોક્ષની રુચિ. તો હવે અહીંયા કે છે કે કાર્ય સિદ્ધતા રૂપી છે, કરતા આત્મા છે, જે આપણે પહેલી લાઈન લીધી, કશું સાધન જીનરાજ. પછી આગળ શું કે છે? હવે આખો પ્રોસેસ સમજવાનો છે. હવે પ્રભુ દીઠે કારજ રુચિ ઉપજે રે પ્રગટે આત્મ સમ્રાજ. એટલે હવે આ આખી પ્રોસેસ સમજીએ. આ બરાબર છે, ઉપાદાન કારણ તું છે, નિમિત્ત કારણ તને મળ્યું છે, પણ એ રુચિ ઉત્પન્ન થવી જોઈએ ને, તો તું આગળ કાર્ય સુધી પહોંચીશ. પેલા જે આપણે કીધું સંકલ્પ થાય તો એ કાર્ય પૂરું થાય. તો આ આખી હવે આપણે કાર્ય રુચિથી કાર્ય શુદ્ધિ સુધી આ પ્રોસેસ સમજીએ કે કાર્ય રુચિ પેલા તો કેવી રીતે થઈ? કે પ્રભુના દર્શન. બરાબર છે? પ્રભુ પહેલા તો પ્રભુના દર્શન કરતા તારો આ ભાવો શુદ્ધ થવાના. બરાબર છે? ઘણી વખત આપણે કશાય ભાવોથી જઈએ દર્શન કરવાને, જે પ્રભુની શાંત મુખ મુદ્રા જોઈએ તો ઓટોમેટિક આપણા ભાવો શુદ્ધ થાય. પછી આગળનો પ્રોસેસ કેવી રીતે થાય? કે પ્રભુનું ધ્યાન, પ્રભુનું સ્તવન ઇત્યાદિ પ્રભુ સેવા.
આગળના સ્ટેપ તું ચડતો જાય અને કાર્ય સિદ્ધિ કેવી રીતે થઈ એ પણ પ્રભુના કૃપાથી કાર્ય સિદ્ધિ. મારામાં એટલું શક્તિ નથી, પ્રભુના કૃપાથી જે કાર્ય સિદ્ધિ થાય છે. એટલે ગણેશજી કહે છે કે હે પ્રભુ, આપ મારા મોક્ષના દાતા તો છો, પણ મારા જે મોક્ષની રુચિ થઈ છે એ પણ તમારા થકી જ થઈ છે. તમને જોઈને, તમારા દર્શન કરતા મને મારા દોષોનો ઉદ્વેગ જાગ્યો. જોજો અહીંયા હવે કેવી રીતે આ પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈ એટલું સરસ રીતે આ સમજાવ્યું છે, આખી સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા તો આ 4 લાઈન બતાવી છે કે પ્રભુ દીઠે કારજ રુચિ ઉપજે રે પ્રગટે આત્મ સમ્રાજ. પણ એમણે કેટલું સરસ રીતે સમજાવ્યું. જે આપણે કહીએ કે સમ્યક દર્શન પ્રાપ્ત માટે આપણે શું જોઈએ? 5 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ કહેશે નિર્વેદ, સંવેગ, આસ્થા, નિર્વેદ, સંવેગ, પછી આસ્થા એટલે શ્રદ્ધા, અનુકંપા અને હજી એક રહી ગયું શમ. નિર્વેદ, સંવેગ, શમ એટલે પહેલું શમ આવે, પછી આસ્થા, શ્રદ્ધા અને અનુકંપા. તો કેવી રીતે આ આખી પ્રોસેસ થશે? તો સૌથી પ્રથમ તો જ્યારે પરમાત્માની શાંત મુખ મુદ્રા જોઈ ત્યારે એ જોઈને આપણે આપણા દોષો દેખાય કે પ્રભુ કેવા શાંત વિતરાગી છે અને હું કેવો કશાયથી ભરપૂર છું. એટલે એ જોઈને પોતાના દોષો યાદ આવ્યા અને હવે એ ખૂંચવા લાગે કે મને હવે એ દોષોથી મુક્ત થવું છે. એટલે શું થયું? નિર્વેદ, એને શાસ્ત્રીય ભાષામાં આપણે શું કહીએ? ભવ નિર્વેદ જાગ્યો કે મને ગમે એમ કરીને એ દોષોથી હવે મુક્ત થવું છે. બરાબર છે? હવે જ્યારે આ મુક્ત થવું છે એવું જ્યારે આ પરિણામ જાગ્યા એને જ કહેવાય સંવેગ. બરાબર છે? એટલે સંવેગ અને એટલે મુક્ત થઈને મને મોક્ષ પ્રાપ્તિ કરવું છે સંવેગ એટલે. અને એનાથી શું થશે? એટલે દોષો છે હજી નીકળ્યા નથી, પણ એ ન થઈ જાય એની હવે જાગૃતિ વધવા લાગશે. જેમ કે આપણે પહેલા જોયું કે ક્રોધ હજી છે આપણામાં, પણ હવે એ ક્રોધની ઇન્ટેન્સિટી ઘટતી જશે, ડ્યુરેશન ઘટતું જશે. એ આપણી જાગૃતિ રહેશે કે કેવી રીતે હું, નિમિત્ત તો મળશે મને ક્રોધના પણ એ વખતે હું ક્યારે કેવી રીતે શાંત રહું, જાગૃતિ રાખું, કશાય ક્રોધાદી કશાય ન થઈ જાય. તો આ કેવી રીતે થયું? પ્રભુ દર્શનથી મારા કશાયો શાંત થઈ ગયા, જે છે શમ. એટલે નિર્વેદ, સંવેગ અને હવે શમ. જ્યારે તું શાંત રહી શકે છે એટલે હવે જે સમ્યક દર્શનના 5 લક્ષણ છે એમાંથી આ 3 થયા, શમ, નિર્વેદ, સંવેગ, અને પછી એ આવે છે પ્રાણી દયા. બરાબર છે? ના, પહેલા આવે છે પ્રાણી દયા. આપણે અનુકંપા લઈ લઈએ કે પોતા પર પણ દયા આવે છે અને બીજા પ્રાણીઓ પર પણ દયા આવે છે કે આટલા વર્ષોથી તું આ બધા કશાય ભાવોમાં તું અત્યંત દુઃખ સહન કર્યું છે, તો હવે એ કશાય ભાવમાંથી તું નીકળ. એટલે સ્વદયા પણ આવે છે અને પરદયા પણ આવે છે. અને સાથે સાથે પ્રભુના ઉપકારોનું વેદન થતું જાય છે કે આ પ્રભુ હતા ત્યારે જ મને આ બધી પ્રોસેસ થઈ છે. પ્રભુના લીધે જ આ રુચિ થઈ અને કશાય ભાવો ઘટતા ગયા, અને એટલે પ્રભુ ઉપર શ્રદ્ધા મજબૂત થઈ જાય છે કે પ્રભુ તારા દર્શનથી આ રુચિ થઈ, તારી સેવાથી આ કાર્ય થતું ગયું અને તારા જ કૃપાથી આ કાર્ય પૂર્ણ પણ થયું. એટલે એકદમ મજબૂત શ્રદ્ધા પ્રભુ ઉપર થઈ. બરાબર છે? એટલે ખ્યાલ આવ્યો ને? શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. આ 5 જે સમ્યક દર્શનના લક્ષણ છે એ અહીંયા આખી પ્રોસેસ અહીંયા એમણે સમજાવી કે તારી જ કૃપાથી આ પૂર્ણ થયું. એવું જેના થકી થાય એ હવે આ શેનાથી થયું? બધું પરમાત્માની ભક્તિ કરવાથી. તો હવે એ પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી એ અહીંયા છેલ્લા કડીમાં કહી અને અહીંયા દેવચંદ્ર દ્વિવેદીજી આ સ્તવનની પૂર્ણાહુતિ કરે છે.
તો આ 10મી ગાથા. એટલે આપણે જોઈએ તો ભલે તત્વની આ અત્યંત આપણે કહીએ ટેકનિકલ બાબો એ બધું સમજાવીને ફાઇનલી એ આવે ક્યાં છે ગાથાઓમાં, તો પરમાત્માની ભક્તિ ઉપર જ આવે છે. લાસ્ટ ગાથા. વંદન વંદન નમન સેવન વલી પૂજનારે સ્મરણ સ્તવન વલી ધ્યાન. શું? વંદન વંદન નમન સેવન વલી પૂજનારે સ્મરણ સ્તવન વલી ધ્યાન. દેવચંદ્ર કીજે જગદીશનો રે પ્રગટે પૂર્ણ નિધાન. સરસ રીતે લખ્યું છે કે મોક્ષની રુચિ ઉત્પન્ન કરવા માટે અર્થ વાંચું છું. જગતના ઈશ, જગતના નાથ, જગદીશ જેને આપણે કહીએ, અને દેવોમાં ચંદ્ર સમાન નિર્વળ દેવચંદ્ર એવા શ્રી જિનેશ્વર પરમાત્માના કેવી રીતે ભક્તિ કરવી એ અહીંયા શું કરવાનું છે? વંદન, નમન, સેવન, પૂજન, સ્મરણ, સ્તવન અને ધ્યાન કરવા જોઈએ, જેથી શું પ્રગટે પૂર્ણ નિધાન, આત્મામાં રહેલા સંપૂર્ણ સુખનો તથા અનંત ગુણનો નિધાન પ્રગટ થાય છે. ઓકે, તો હવે બસ 2 મિનિટ થઈ જશે. તો અહીંયા દેવચંદ્રજી કહે છે કે આ કાર્ય આપણે જે સિદ્ધતા રૂપ જે કાર્ય છે એ સિદ્ધિ કરવા માટે પ્રથમ તો એ કાર્યની રુચિ થવી જોઈએ. અને એ કેવી રીતે થઈ? પ્રભુ તારા દર્શનથી જ મને એ રુચિ થાય છે. એટલે પ્રભુનો ઉપકાર કેટલો છે, તો એમણે મોક્ષ મહેલ અહીંયા આપણે અહીંયા શિલાન્યાસ ને કળશ એ આપણે દ્રષ્ટાંત લઈએ છીએ. તો શિલાન્યાસ કોનો થાય? કોઈ મહેલનો થાય, ઘરનો થાય. તો અહીંયા મોક્ષ માર્ગ રૂપી મહેલ એનો શિલાન્યાસ કોણે કર્યો? પ્રભુ તમારા થકી જ થયો. તમારા દર્શન થકી જ મને એ મોક્ષ માર્ગ ઉપર ચાલવાની રુચિ થઈ. અને શિખર, બરાબર છે, શિખર એટલે હવે નિર્માણ થયું, મોક્ષ મહેલ નિર્માણ પણ થઈ ગયું એ ચાલ. અને હવે ફાઇનલી નિર્માણ થયા પછી ફાઇનલ શું એનું શિખર કળશ ચડાવવાનું હોય, તો એ કળશ પણ પ્રભુ તમારા ભક્તિથી જ એ થશે. તો આવો જેનો ઉપકાર હોય પ્રભુનો કે શિલાન્યાસમાં પણ એમના જ થકી અને કળશ પણ એમના જ થકી, એવો જેનો ઉપકાર હોય એવા જીનરાજ કેવા છે? તો એવા પુષ્ટ નિમિત્તની અગત્યતા સ્વીકારવી જ જોઈએ. અને સાથે ખાલી અહીંયા ઉપકાર વેદન કરીને બેસવાનું નથી. કેવી રીતે પરમાત્માની સેવા ભક્તિ એ પણ અહીંયા આગળ કહે છે. કારણ એ પ્રમાણે સદવ્યવહાર પણ થવો જોઈએ. ખાલી હા પ્રભુ તમારા બહુ ઉપકાર બહુ એટલું નહીં, સદવ્યવહાર પણ થવો જોઈએ. એટલે નિમિત્તની અગત્યતા તો સમજવી જોઈએ અને સાથે સદવ્યવહારનો લોભ પણ ન થવો જોઈએ. આ 2 વાતો અહીંયા ગણેશશ્રીએ છેલ્લી ગાથામાં સમજાવી છે. તો અહીંયા સદવ્યવહાર એટલે શું? કે જિનેશ્વરની ઉપાસના કેવી રીતે કરવી? તો પહેલા 2 લાઈનમાં એ જ બતાવ્યું છે. વંદન, નમન, સેવન, પૂજના, સ્મરણ, સ્તવન અને ધ્યાન. આ રીતે 6 રીતે બતાવેલું છે. તો પહેલા શું? વંદન. જ્યારે આપણે પ્રભુને સ્મરણ કરીએ અથવા તો પ્રભુના આપણે દર્શન થાય તો સૌથી પ્રથમ તો આપણા શું થાય? 2 હાથ જોડાઈ જાય. ગમે એવો હોય, જરા પણ એને રુચિ ના હોય, પણ જ્યારે એ બાય ચાન્સ પર્યુષણ જેવા મહાદિવસ હોય કે જ્યારે એ જીન મંદિરમાં જાય અને પ્રભુ દર્શન કરીએ તો ઓટોમેટિક તમારા 2 હાથ જોડાઈ જાય. એને શું કહેવાય? વંદન. પછી નમન. નમન એટલે આપણે 2 હાથ જોડીને શું કરીએ? આપણે નેક્સ્ટ આપણું મસ્તક નમાવીએ, એ છે નમન. પછી પૂજન, કે ભાઈ રોજ ના જતા હોય વંદન નમન કરીને અટકી જાય, ત્યાં ચાલ્યા જાય પાછા. પણ આપણે શું કરીએ? રોજ પરમાત્માની પૂજા કરીએ તો અષ્ટપ્રકારની પૂજા કરીએ. અષ્ટપ્રકારી ન કરતા હોઈએ તો 9 અંગે પૂજા કરીએ. અષ્ટપ્રકારી ખ્યાલ છે ને? અષ્ટપ્રકારી પૂજા એટલે કેવી રીતે? પહેલા તો આપણે આવી ગયું છે વાસુદેવ સ્વામી ભગવાનનો કે એમાં બધા પ્રકારની પૂજા પણ આવી ગઈ છે. પાછું યાદ કરાવું તો પહેલા તો આપણે શું કરીએ? એને પ્રક્ષાલ કરીએ.
પાણીથી, જળથી, દૂધવાળા પાણીથી વગેરે. પછી અંગલુષણા કરીને એને ચંદન પૂજા કરીએ, સેકન્ડ. પછી ધૂપ, દીપ, પછી ધૂપ દીપ થઈ ગયું, પુષ્પ 5, એટલે થઈ ગઈ અંગ પૂજા થઈ. આ 5 પહેલી પૂજા. પછી અગ્ર પૂજા, એટલે પછી આપણે નીચે બેસી અને શું કહીએ, અક્ષત પૂજા કરી. અને પછી એના ઉપર નૈવેદ્ય અને છેલ્લું ફળ, જે આપણે ખ્યાલ છે, આપણે સાથીઓ પર આવીએ કે 4 ગતિમાંથી મારી છૂટકા થઈ અને છેલ્લે મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય, સમ્યક દર્શન જ્ઞાન રૂપે. અને પછી આપણે નૈવેદ્ય કરી, આવી મને પાછું આ મને કહેવાય નૈવેદ્યનો કે જે મને રુચિ છે ખાવામાં, એનાથી મને છૂટી અને ફાઇનલી મોક્ષરૂપી ફળ મને પ્રાપ્ત થાય. એને વર્ડ છે, મને હમણાં ફટકને મોઢામાં આવતો નથી. તો આવી રીતે આ આપણે અષ્ટપ્રકારી પૂજા કરીએ. પછી એના પછી શું થાય છે, સેવન. સેવન એટલે જીનાજ્ઞા માનવી. મન વચન કાયાના એકાગ્રતાથી જીનાજ્ઞાનું પાલન કરવું, એ પણ એક અહીંયા જીન પૂજામાં આવે છે, વ્યવહાર સદવ્યવહારમાં. અને પછી સ્તવન, આ બધું આપણે કરી અને પૂજા કરી, જે આપણે દ્રવ્ય પૂજા કરી, એના પછી ભાવ પૂજા સ્ટાર્ટ થાય. એટલે પરમાત્માના ગુણોની આપણે સ્તવના કરીએ, વારંવાર એમના ઉપકારો યાદ કરવા. અને આ ઉપકારોથી આપણે જ્યારે પ્રભુની સ્તવના કરતા કરતા એવું આપણું પરમાત્મા સાથે કનેક્શન થાય, એ દશાથી આપણે ઊંડાણમાં જ્યારે જઈએ, ત્યારે એમની વિતરાગતા નિહાળતા, એમનું નિર્ગ્રંથપણું નિહાળતા, એમની સર્વજ્ઞતા નિહાળતા, કે પ્રભુની દશા જે છે એ ગુણોથી પ્રભાવિત થાય અને તું પણ સાધક બની જાય કે આવા ગુણો હે પ્રભુ મને પણ પ્રાપ્ત કરવા છે. એટલે આવી રીતે પ્રભુના ગુણોનો ઉપકાર, એમના ગુણોનું સ્મરણ થવું જોઈએ. અને એ સ્મરણ થઈ અને એ પછી તમારા શું કહેવાય, પદ્ય રૂપે તમારાથી વ્યક્ત થાય પ્રભુને ગુણગાન, એટલે એ થયું સ્તવન. અને એ સ્તવના કરતા કરતા એમાં તમે એવા લીન થઈ જાઓ, એવું પ્રભુ સાથે કનેક્શન થઈ જાય કે જગત અને જાત બંને વિસ્મૃત થઈ જાય. તો એ છે ધ્યાન, કે માત્ર પ્રભુ રહે. બરાબર છે? ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેયની એકત્વતા. હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું, કેવી રીતે થાય લીનતા. અહીંયા એક્ઝામ્પલ છે રાવણ મંદોદરી. ખ્યાલ છે? રાવણ જે હમણાં ભલે જે પણ એમનો હતું પહેલા, હમણાં ભલે એ નરકમાં છે, પ્રથમ નરકમાં છે, પણ આવતા 24માં પુષ્યણિક રાજા છે ને રાવણ ખ્યાલ નથી આવતા 24માં છે કે ત્યારે છે, પણ એ પણ તીર્થંકર બનવાના છે. તો એમને તીર્થંકર નામ કર્મ ક્યારે બાંધ્યું? ભલે એમને પરસ્ત્રી એમની અપહરણ કર્યું હતું ને જે પણ કર્યું હતું, પણ તો પણ એમણે તીર્થંકર નામ કર્મ બાંધેલું છે, આપણે બધાને ખબર છે. તો આ જીન સેવા કરતા કરતા કે જ્યારે એ અને મંદોદરી અષ્ટાપદ ઉપર પ્રભુનું શું કરતા હતા, ભક્તિ કરતા હતા, જે સ્તવના વગેરે કરતા હતા, જે આપણે હમણાં પૂજા એમાં એવા લીન થઈ ગયા હતા કે મંદોદરી નૃત્ય ભક્તિ કરતા હતા અને આ શું કહેતા હતા, એ સાથે એમને ઓલા જે પણ એમનું વગાડવાનું જે હોય એના ઉપર એ સાથ આપતા હતા. તમે સિતાર કહો, સિતાર તો શું કહેવાય, જે પણ એક તાર વાળું હોય એની સાથે સાથ આપતા હતા. અને એ કરતા કરતા વચમાં તાર તૂટી જાય છે, એટલે એમના ભક્તિમાં વચમાં ખલેલ પડે છે. એમનાથી એક ખલેલ સહન નથી થતી. પ્રભુ ભક્તિમાં ખલેલ કેવી રીતે ચાલે? એટલે પોતાના જાંગમાંથી નસ કાઢી અને એમાં જોડી અને દે કન્ટિન્યુ ધ ભક્તિ. એટલે એવી પ્રભુ ભક્તિના પરાકાષ્ઠાએ પહોંચે છે એ રાવણ, અને કે ત્યાં એ તીર્થંકર નામ કર્મ બાંધે છે. એટલે આ તો મને યાદ આવ્યું કે એમાંથી રોંગ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ, મારા ખ્યાલ પ્રમાણે આ છે. તો આ અહીંયા જગત અને જાત બંને વિસ્મૃત થઈ જાય એવા તમે પ્રભુ સાથે એક થઈ જાઓ. એટલે શું કહેવાય એને? ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણેયની એકત્વ થતા નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા વંદન, નમન, સેવન, પૂજન, સ્મરણ, સ્તવન અને છેલ્લું ધ્યાન. આવી રીતે કે છે કે પ્રગટે પૂર્ણ નિધાન,
કે દેવચંદ્ર પોતાને કે છે, અહીંયા હવે 2 વખત છે દેવચંદ્ર દેવચંદ્ર, દર વખતે દેવોના સમાન ચંદ્ર સમાન અત્યંત પ્રભુની પ્રાપ્તિ એવી રીતે કે છે, અહીંયા 2 વખત કે છે, પોતાને કે છે હે દેવચંદ્ર આવા જગદીશનું, આવા પરમાત્માનું, આવા મુનિસુરત સ્વામી ભગવાનનું તું પૂજન કરશે તો આવા ભક્તિથી પૂર્ણ નિધાન પ્રગટશે. તો આવી રીતે પૂર્ણ નિધાન પ્રગટાવી તારા આત્માનું કલ્યાણ કરે. આ સુંદર સ્તવનો છે આ દેવચંદ્રજી મહારાજ સાહેબના. તો જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, પરમાત્માને તો આપણા નમસ્કાર છે, સાથે સાથે દેવચંદ્ર ગણીને પણ આપણે નમસ્કાર કરીએ જેમણે આટલા સુંદર સ્તવનોની રચના કરી છે. જય જિનેન્દ્ર. નેક્સ્ટ આપણે સોરી